ધોરણ 9 વિષય વિજ્ઞાન. આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. પ્રકરણ 1માં આપણે આપણી આસપાસના દ્રવ્યો વિશે માહિતી મેળવી હતી. આ પાઠમાં આપણે દ્રવ્યો શુદ્ધ છે કે નહીં તેના વિશે માહિતી મેળવવાની છે. પાઠ ખૂબ જ લાંબો હોવાથી 2 ભાગમાં વિભાજિત કરેલો છે. આજે આપણે પહેલા ભાગમાં મિશ્રણ એટલે શું તેના વિશે માહિતી મેળવીશું. મિશ્રણના પ્રકાર કઈ રીતે પડે છે તેના વિશે પણ આપણે શીખીશું. જોડે જોડે કેટલાક ફોટોગ્રાફ્સ દેખાડીશ એટલે તમને ખ્યાલ આવશે. ઘણી બધી ધાતુનો ઉલ્લેખ અહીં આગળ કરવામાં આવ્યો છે, જેથી ફોટા જોઈને તમને ખબર પડશે. આ પાઠની શરૂઆતમાં એવી વિગત છે કે બજારમાંથી આપણે જેટલી પણ વસ્તુ ખરીદીએ છીએ, દૂધ છે, ઘી છે, માખણ છે, મરી મસાલા છે, પીવાલાયક પાણી અથવા ફળોનો રસ છે, બધું આપણે જોઈને લઈએ છીએ કે શુદ્ધ છે કે નહીં, ભેળસેળ કરેલી છે કે નથી કરેલી. આપણે જે વસ્તુને શુદ્ધ સમજીએ છીએ, વાસ્તવિક રીતે વૈજ્ઞાનિકો માટે તે મિશ્રણ છે. કઈ રીતે? તો અહીંયા આગળ તેની વિગત આપી છે. આપણે શુદ્ધનો અર્થ ભેળસેળથી મુક્ત તેવું સમજીએ છીએ, પરંતુ વૈજ્ઞાનિકો માટે આ તમામ વસ્તુ ખરેખર જુદા જુદા પદાર્થોનું એક પ્રકારનું મિશ્રણ જ છે. તેથી તે શુદ્ધ ન જ કહી શકાય. એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જે વસ્તુને શુદ્ધ સમજીએ છીએ તે ખરેખર શુદ્ધ નથી. જ્યારે કોઈ વૈજ્ઞાનિક કોઈ દ્રવ્યને શુદ્ધ કહે છે ત્યારે તેનો અર્થ એવો થાય છે કે તે દ્રવ્યમાં રહેલા દરેક કણોના રાસાયણિક ગુણધર્મો કેવા હશે? સમાન હશે. એટલે કે જે પણ આપણે દ્રવ્યને જોઈએ છે તેના દરેક કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હશે તો તે દ્રવ્ય શુદ્ધ છે. આવું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કહી શકાય. 1 માર્કમાં સવાલ પૂછાય કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ દ્રવ્યને શુદ્ધ છે તેવું ક્યારે કહી શકાય? તો વૈજ્ઞાનિક દ્રષ્ટિથી દ્રવ્ય શુદ્ધ છે ત્યારે જ કહેવાય જ્યારે દ્રવ્યમાં રહેલા દરેક કણોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે ત્યારે. એક શુદ્ધ પદાર્થ એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે. એક જ પ્રકારના કણોથી તેનું નિર્માણ થયેલું હશે. આપણી આસપાસ જોવા મળતા દ્રવ્યોને ધ્યાનથી જોઈશું તો 2 કે તેથી વધારે ઘટકોના મિશ્રણથી જ બનેલા હોય છે. જેમ કે દરિયાનું પાણી, ખનિજો, માટી વગેરે. આ બધું જ એક પ્રકારનું મિશ્રણ છે. એટલે આપણે આસપાસ જેને શુદ્ધ સમજીએ છીએ તે ખરેખર એક પ્રકારના મિશ્રણથી બનેલું હોય છે. અહીંયા મિશ્રણની વ્યાખ્યા આપી છે અને ઉદાહરણ આપ્યું છે, સમજીશું. મિશ્રણ એટલે એક કરતાં વધારે પ્રકારના શુદ્ધ તત્વોનું બનેલું હોય તેને મિશ્રણ કહેવાશે. એક કે તેથી વધારે પ્રકારના શુદ્ધ તત્વોનું બનેલું હશે તેવા દ્રવ્યને આપણે મિશ્રણ કહીશું. મિશ્રણને ભૌતિક પ્રક્રમ એટલે પ્રક્રિયા અથવા પ્રોસેસ. એટલે પ્રક્રમ શબ્દ કે એટલે તમારે પ્રોસેસ અથવા પ્રક્રિયા સમજી લેવાનું. અહીંયા આગળ પ્રક્રિયાના બદલે પ્રક્રમ શબ્દનો ઉપયોગ કરેલો છે. ભૌતિક પ્રક્રમ દ્વારા અન્ય પ્રકારના દ્રવ્યોમાં અલગ ન કરી શકાય. આપણે જાણીએ છીએ કે પાણીમાં ઓગાળેલું સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું છે, બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા અર્થાત ભૌતિક પ્રક્રમ દ્વારા પાણીથી અલગ કરી શકીએ છીએ. છતાં સોડિયમ ક્લોરાઇડ પોતે એવો પદાર્થ છે જે ખુદ મિશ્રણ છે. આથી સોડિયમ ક્લોરાઇડના અંદર રહેલા તત્વોને આપણે વિભાજિત કરી શકતા નથી. અહીંયા આગળ મીઠાનું ઉદાહરણ આપ્યું છે કે પાણીની અંદર આપણે મીઠું નાખીએ છીએ તો એક પ્રકારનું મિશ્રણ બને છે. એને આપણે બાષ્પીભવનની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે પાણી હશે તે બાષ્પીભવનથી વાતાવરણમાં જતું રહે છે અને મીઠું આપણને પરત મળી જાય છે. પરંતુ મીઠું ખુદ એક પ્રકારનું મિશ્રણ છે. એટલે એ મીઠાની અંદર રહેલા તત્વોને આપણે વિભાજિત કરી શકતા નથી. અહીંયા ઉદાહરણ આપ્યું છે ખાંડનું, કે ખાંડ એવો પદાર્થ છે જેમાં જેટલા પણ તત્વો છે બધા શુદ્ધ છે, તેના દ્રવ્યો શુદ્ધ છે, તેનું બંધારણ બધું જ એક સમાન છે. આથી ખાંડ એવું છે જે શુદ્ધ દ્રવ્યનું બનેલું છે. યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય, વિકલ્પોમાં પણ પૂછાઈ શકે કે શુદ્ધ દ્રવ્યનું નીચેનામાંથી કયું ઉદાહરણ છે તો ખાંડ આવશે. અને એનું કારણ શું છે? કારણ કે તેનું બંધારણ સમગ્ર રીતે કેવું છે? એક સરખું બંધારણ ધરાવે છે. ઠંડુ પીણું અને માટી એક જ પ્રકારના કણો ધરાવતા પદાર્થ નથી. કોઈ એક પદાર્થના પ્રાપ્તિ સ્થાનો એટલે કે સ્ત્રોત ભલે ગમે તે હોય પરંતુ તેના ગુણધર્મો એક સમાન રહે છે. તેથી આપણે કહી શકીએ કે મિશ્રણ એકથી વધારે પદાર્થોનું બનેલું છે. અને આપણે જાણીએ છીએ કે મિશ્રણ એકથી વધારે પદાર્થોનું બનેલું હોય છે. અહીંયા આગળ તમને મિશ્રણના વિવિધ પ્રકારો આપેલા છે. મિશ્રણમાં રહેલા ઘટકના સ્વભાવના આધારે ઘણા પ્રકારના મિશ્રણ જોવા મળે છે. તમારા વર્ગમાં વિદ્યાર્થીઓને ABCD જૂથમાં વિભાજિત કરવાના છે. જૂથ A એક બીકરમાં 50 ml પાણી અને 1 ચમચી કોપર સલ્ફેટ પાવડર લે છે. જૂથ B એક બીકરમાં 50 ml પાણી અને 2 ચમચી કોપર સલ્ફેટ પાવડર લેશે. જૂથ C અને D જુદી જુદી માત્રામાં કોપર સલ્ફેટ, પોટેશિયમ પરમેંગેનેટ અને સામાન્ય ક્ષાર એટલે કે મીઠું, સોડિયમ ક્લોરાઇડ જેને કહેવાય છે તે લે છે. ઉપરોક્ત ઘટક કણોને મિશ્ર કરીને મિશ્રણ બનાવવાનું છે.
તેની રંગ અને રચનાની સમાનતાના આધારે તેનું અવલોકન કરવાનું છે. જૂથ એ અને બી પાસે સમગ્ર રીતે એક સમાન સંગઠન એટલે કે કમ્પોઝિશન ધરાવતું મિશ્રણ છે, એક સરખા પ્રમાણનું હોય છે. આ પ્રકારના મિશ્રણને સમાંગ મિશ્રણ કહે છે. યાદ રાખજો, સમાંગ મિશ્રણની વ્યાખ્યા આપી દીધી છે એટલે એક પ્રકાર તો ખબર પડી ગઈ કયું મિશ્રણ હશે, સમાંગ મિશ્રણ હશે. હવે વાત કરીએ આગળ. આ પ્રકારના મિશ્રણ બીજા કેટલાક ઉદાહરણો: મીઠા પાણીમાં બનાવેલ દ્રાવણ એ કેવું છે, સમાંગ મિશ્રણ હશે. ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ, બંને જૂથ પાસે રહેલા દ્રાવણમાં રંગની સરખામણી કરો. બંને જૂથ પાસે કોપર સલ્ફેટનું દ્રાવણ છે, તેમ છતાં બંને જૂથ પાસેના દ્રાવણના રંગોમાં તીવ્રતા અલગ અલગ છે, જે દર્શાવે છે કે સમાંગ મિશ્રણનું સંગઠન અલગ હોઈ શકે છે. એટલે મિશ્રણ કેવું છે, બંનેમાં સમાન પ્રકારનું છે, પણ એનું જે સંગઠન થાય છે, જે એક તત્વો એકબીજામાં ભળી જાય છે, તે કેવું હોય છે, અલગ અલગ હોઈ શકે છે. જૂથ સી અને ડીની વાત કરી છે કે જૂથ સી અને ડી પાસે જે મિશ્રણ છે તેના ભાગો ભૌતિક રીતે અલગ છે અને અસમાન સંરચના ધરાવે છે. આથી આવા મિશ્રણને વિસમાંગ મિશ્રણ કહેવામાં આવે છે. યાદ રાખજો, વિસમાંગ મિશ્રણ કોને કહે છે, એક્ઝામમાં પૂછાય આ બધી વ્યાખ્યાઓ છે. આ પ્રકારના મિશ્રણના અન્ય ઉદાહરણો આપેલા છે, જેમાં સોડિયમ ક્લોરાઇડ અને લોખંડના વેરનું મિશ્રણ કરીએ, મીઠું અને સલ્ફરનું મિશ્રણ કરીએ તથા પાણી અને તેલનું મિશ્રણ કરીએ તો આ બધા મિશ્રણના ઉદાહરણો છે. આ મિશ્રણના બે પ્રકાર જોવા મળ્યા છે, એક છે સમાંગ મિશ્રણ અને બીજું છે અસમાંગ મિશ્રણ છે. હવે તમને બીજી પ્રવૃત્તિ આપી છે. અહીંયા આગળ આપણે જે ઉદાહરણ કર્યું એનાથી એક વસ્તુ સાબિત થાય છે કે મિશ્રણના મુખ્ય બે પ્રકાર છે, જે તમને જણાવી દીધા છે, એક છે સમાંગ મિશ્રણ અને બીજું છે વિસમાંગ મિશ્રણ છે. આગળની વાત એવી છે કે આપણે ફરીથી જૂથ બનાવવાના છે, એ બી અને સી ડી, બરોબર. આ ચાર જૂથમાં જૂથ એ ને કોપર સલ્ફેટના થોડા સ્ફટિક આપવાના છે, જૂથ બી ને એક ચમચીમાં કોપર સલ્ફેટ આપવાનું છે, જૂથ સી ને થોડો ચોકનો ભૂકો અથવા તો ઘઉંનો લોટ આપવાનો છે, જૂથ ડી ને દૂધ અથવા શાહીના થોડા ટીપા આપવાના છે. દરેક જૂથે આપેલ નમૂનાને પાણીમાં ઉમેરવાનો છે, કાચના સળિયા વડે બરાબર હલાવવાનો છે. શું મિશ્રણમાં સૂક્ષ્મ કણો જોઈ શકાય છે? તો જુઓ, ખાલી સી હશે ને, સીમાં શું છે, ચોકનો ભૂકો અથવા ઘઉંનો લોટ, તો એના કણો છે ને આપણે પાણીમાં જોઈ શકીશું. તો ખાલી સી એવું છે જેના કણો આપણે જોઈ શકીશું, બાકીના છે તે નહીં જોઈ શકાય. કોપર સલ્ફેટ છે તે નહીં જોઈ શકાય, એના સ્ફટિક હશે એ પણ પાણીમાં ઓગળી જશે, દૂધ હશે એ પણ સમાન રીતે પાણીમાં મિશ્રિત થઈ જશે, શાહીના થોડા ટીપા હશે એ પણ પાણીમાં મિક્સ થઈ જશે. ટોર્ચમાંથી પ્રકાશના કિરણો મિશ્રણ ધરાવતા બીકરમાંથી આરપાર પસાર કરો અને અવલોકન કરો. શું પ્રકાશના કિરણોનો માર્ગ જોઈ શકાય છે? તો પ્રકાશના કિરણનો માર્ગ ખાલી સી અને ડીમાં જોઈ શકાશે, કોપર સલ્ફેટમાં જોઈ નહીં શકાય, સી અને ડીમાં જોઈ શકાશે. એટલે કે ચોકનો ભૂકો અથવા ઘઉંનો લોટ હશે, દૂધ અથવા શાહીના થોડા ટીપા ઉમેર્યા હશે તો તેમાં આપણે પ્રકાશના કિરણો જોઈ શકીશું. થોડા સમય માટે મિશ્રણને ખલેલ પહોંચાડ્યા વગર, હલાવ્યા વગર એમનું એમ મૂકી રાખીએ છીએ અને ત્યારબાદ થોડા સમય પછી ગાળણ પ્રક્રિયા માટેના સાધનોની ગોઠવણી કરીશું અને મિશ્રણ સ્થિર થાય છે અથવા શું થોડા સમય પછી મિશ્રણના કોઈ ઘટકના કણોના તળિયે જમા થાય છે કે નહીં તેનું અવલોકન કરીએ છીએ. આપણને ખબર જ છે, ચોક કે ઘઉંનો લોટ હશે, પાણીમાં નાખીશું તો તે શું થશે, તે ઘટકો તળિયામાં જમા થવાનું શરૂ થઈ જશે. હવે મિશ્રણને આપણે ગાળી લઈએ છીએ. શું ઉપર કોઈ અવશેષ જમા થાય છે? આપણને ખબર છે ઘઉંનો લોટ જેમાં નાખ્યો છે તો એના અવશેષો શું થશે, જમા થશે. એટલે ગાળીશું તો એ બધું જ ગળણીમાં જમા થઈ જશે. ઘઉંનો લોટ અથવા તો ચોકનો ભૂકો જમા થાય છે. જૂથ એ અને બી ને દ્રાવણ મળ્યું છે, જૂથ સી ને નિલંબન મળ્યું છે, જૂથ ડી ને કલીલ દ્રાવણ મળેલું છે. આ યાદ રાખજો, આનાથી તમને શબ્દોનું વર્ગીકરણ આપી દીધું છે દ્રાવણનું. તો દ્રાવણ કોને કહેવાશે, તો સમજી ગયા એ અને બી. કોપર સલ્ફેટ જે પાણીમાં ઓગળી જાય છે તો એ દ્રાવણ બન્યું, જેનાથી એ ખબર પડે કે સમાંગ એકરૂપે મિશ્રણ બનશે તો તેને દ્રાવણ કહીશું. ખ્યાલ આવી ગયો? આ જ રીતે તમને વ્યાખ્યા આપી છે નિલંબનની. અહીંયાથી ખબર પડે છે કે જ્યારે આપણે ગાળીએ છીએ વસ્તુને અને જ્યારે ગાળતા આપણને અમુક તત્વો રહી જાય છે, મળે છે, તો તેને શું કહેવાશે, નિલંબન કહેવાશે. એટલે યાદ રાખજો, આ બધી જ વ્યાખ્યાઓ છે જેની માહિતી તમને આ પ્રયોગ દ્વારા મળી જાય છે કે નિલંબન એટલે શું, તો ઘન દ્રાવ્યના કણો
પ્રવાહીમાં રહી જશે તો તેને આપણે નિલંબન કહીશું. અને કલિલ દ્રાવણ શું છે? તો કલિલ દ્રાવણને સમજો કે આપણે દ્રાવણમાં આપણે જે પણ તત્વને ઉમેર્યા છે તે વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય છે તેને કલિલમય દ્રાવણ કહેવાશે. એટલે કે કણો અંદર રહેશે તો એને કલિલ દ્રાવણ કહેવાશે. જે આપણે શાહીના ટીપા નાખ્યા હતા કે દૂધ નાખ્યું હતું તેના કણો આપણે જોઈ શકીએ છીએ. એટલા માટે અહીં આગળ આ જ પ્રવૃત્તિને આકૃતિમાં દર્શાવી છે. યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે. આ પ્રયોગ છે. હવે અહીંયા આગળ આપણે દ્રાવણ શું છે તેની માહિતી મેળવવાની છે આ પાઠમાં. તો યાદ રાખજો, દ્રાવણ શું છે? દ્રાવણ બે કે તેથી વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ છે. 1 માર્કમાં પૂછાય દ્રાવણ એટલે શું? તો દ્રાવણ એ બે કે તેથી વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ છે. તમે તમારા રોજબરોજના જીવનમાં ઘણા બધા દ્રાવણના પરિચયમાં આવતા હશો. લીંબુનું શરબત છે, સોડા વોટર છે વગેરે દ્રાવણના ઉદાહરણ છે. સામાન્ય રીતે આપણે દ્રાવણને પ્રવાહી સ્વરૂપે વિચારીએ છીએ કે જેમાં ઘન પ્રવાહી અથવા વાયુ ઓગળેલા સ્વરૂપમાં હોય છે, પરંતુ આપણી પાસે ઘન પદાર્થો, મિશ્ર ધાતુઓ અને વાયુ દ્રાવણો એટલે કે હવા પણ છે. અહીંયા એવું કહે છે કે આપણે જે સમજીએ છીએ દ્રાવણ, તો દ્રાવણ એ ખાલી પ્રવાહી સ્વરૂપમાં નથી હોતું, ઘન સ્વરૂપમાં પણ હોય છે. મિશ્ર ધાતુ છે એક પ્રકારનું ઘન દ્રાવણ છે. વાયુ છે, હવા છે, જેમાં પણ અલગ અલગ મિશ્ર તત્વો હોય છે જેના લીધે વાયુ દ્રાવણો એ હવાના સ્વરૂપમાં હોય છે. દ્રાવણના કણોમાં સમાંગતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે લીંબુનું શરબત હંમેશા સમાન સ્વાદ ધરાવે છે. તે દર્શાવે છે કે ખાંડ અને મીઠાના કણો દ્રાવણમાં એક સમાન રીતે ફેલાયેલા હોય છે. આપણે જ્યારે લીંબુ શરબત પીએ છીએ તો આપણને મીઠું અને ખાંડ બંનેનો ટેસ્ટ આવે છે, જે આપણને દર્શાવે છે કે પાણીની અંદર ખાંડ અને મીઠાના બધા જ કણો સંપૂર્ણપણે ઓગળી ગયા છે અને સંપૂર્ણ રીતે પાણીમાં સમાન રીતે ફેલાઈ ગયા છે. અહીં આગળ મિશ્ર ધાતુની વાત કરી છે. મિશ્ર ધાતુઓ બે કે તેથી વધુ ધાતુ અથવા એક ધાતુ અને એક અધાતુ મિશ્રણના હોય છે. ભૌતિક પદ્ધતિ દ્વારા ક્યારેય તેના મૂળભૂત ઘટકોમાં અલગ કરી શકાતા નથી, પરંતુ તેમ છતાં મિશ્ર ધાતુને મિશ્રણ તરીકે ગણવામાં આવે છે કારણ કે તેના ઘટક તત્વોના ગુણધર્મો દર્શાવે છે. અલગ અલગ તે સંગઠન પણ ધરાવે છે. ઉદાહરણ આપ્યું છે પિત્તળ આશરે 30% જસત હોય છે જેને ઝિંક પણ કહીએ છીએ, અને તાંબુ હોય છે 70% જેને કોપર કહીએ છીએ. આ બંનેના મિશ્રણથી જ પિત્તળ બને છે. ફોટો દેખાડું છું એટલે તમને ખબર પડશે. ઘણાએ જોયું છે પિત્તળના વાસણો પણ પહેલાના સમયમાં હતા, જોઈ શકો છો. બ્રોન્ઝ, બ્રાસ અને કોપર. જે કોપરની વાત કરી હતી અહીંયા આગળ છે, એટલે તમારે કોપર સમજવું હોય તો આ રીતે હોય છે કોપર. ખ્યાલ આવી ગયો હશે તમને. આ ઝિંક છે જેની વાત કરી અહીંયા આગળ તે હા આયોડીન છે. આયોડીનનું ટિંકચર છે જેના વિશે આપણે આગળ બધી વાત કરવાની જ છે. આમ ઝિંક જેનું નામ કીધું છે અહીંયા આગળ તે દેખાડી દીધું. ઝિંક જેને જસત કહીએ છીએ, અને તાંબુ કોપર જે દેખાડ્યું. હવે વાત કરીએ આપણે આગળ. દ્રાવણમાં ઘટક કણો તરીકે દ્રાવક અને દ્રાવ્ય હોય છે. આ ખાસ યાદ રાખજો, ઘણાને કન્ફ્યુઝન હોય જ છે. દ્રાવણમાં ઘટક કણોમાં શું હોય છે? દ્રાવક અને દ્રાવ્ય હોય છે. દ્રાવણમાં જે ઘટક કણ બીજા ઘટક કણોને પોતાનામાં ઓગાળે છે તેને દ્રાવક કહે છે, અને દ્રાવણનું જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે છે તેને દ્રાવ્ય કહે છે. ઉદાહરણ આપીને સમજાવીશું વધારે ખબર પડશે. નીચે પણ ઘણા બધા આપ્યા છે. તો જુઓ, ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ એ ઘનનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ છે. આ દ્રાવણમાં ખાંડ દ્રાવ્ય છે અને પાણી દ્રાવક છે. એટલે સમજો, જે પદાર્થ ઓગળે છે તેને દ્રાવ્ય કહીશું, અને જેની અંદર ઓગળે છે તેને દ્રાવક કહીશું. એટલે ખાંડનું પાણી છે તો ખાંડ એ દ્રાવ્ય છે કારણ કે ખાંડના કણો ખુદ ઓગળી જાય છે, અને શેની અંદર ઓગળે છે? તો પાણીની અંદર ઓગળે છે. આથી પાણી દ્રાવક થાય છે. મીઠાનું પાણી લઈ લઈએ તો તેમાં પણ આ સેમ જ પાણી દ્રાવક બનશે. મીઠું ખુદ ઓગળે છે એટલે મીઠું શું બનશે? દ્રાવ્ય બને છે. અહીંયા બીજા તમને ઉદાહરણો આપ્યા છે. આયોડીનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને ટિંચર આયોડીન કહે છે, જેમાં આયોડીન ઘન દ્રાવ્ય અને આલ્કોહોલ પ્રવાહી છે. યાદ રાખજો, ટિંચર આયોડીન કોને કહે છે? તો આયોડીનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને શું કહીશું? ટિંચર આયોડીન કહેવામાં આવે છે. ફોટો દેખાડું ટિંચર આયોડીનનો એટલે ખ્યાલ આવશે. અને જે અહીં આગળ વાત કરી છે આલ્કોહોલની, તેનો પણ ફોટો દેખાડું છું. ઝિંક જેના વિશે આગળ માહિતી મેળવી, આયોડીન છે.
આયોડિન ટિંક્ચર છે, જેનો ફોટોગ્રાફ છે અહીંયા આગળ જોઈ શકો છો. આ આલ્કોહોલ છે અને તેનું છે સોડા વોટરની વાત કરી છે આગળના મુદ્દામાં, એટલે સોડા વોટરનો ફોટો તમને દેખાડું છું એટલે તમને ખ્યાલ આવી જાય. આ આકૃતિમાં દેખાય છે જે પિક્ચર છે, ફોટો છે, તે સોડા વોટરનું છે. પાઠ ઉપર જઈએ છે આગળ, વિશેષ માહિતી મેળવીએ પાઠની. સોડા વોટર જેવું વાયુયુક્ત પીણું વાયુનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ છે, જેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ દ્રાવ્ય અને પાણી દ્રાવક તરીકે હોય છે. યાદ રાખજો, સોડા વોટરમાં વાયુયુક્ત પીણું છે, વાયુનું પ્રવાહીનું રૂપાંતર કરેલું છે, જેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે અને જે પાણીની અંદર હોય છે અને તે દ્રાવ્ય સ્વરૂપમાં હોય છે. પાણી એક દ્રાવક બને છે સોડા વોટરમાં, જેના ફોટોગ્રાફ દેખાડ્યા છે. ઘણાએ સોડા પીધી હશે. આ જે સોડા છે એને સોડા વોટર કહેવામાં આવે છે. હવા એ વાયુમાં બનેલું દ્રાવણ છે. હવા ઘણા બધા વાયુઓનું સમાંગ મિશ્રણ છે. સમાંગ એટલે એક સરખું મિશ્રણ છે, જેમાં બે મુખ્ય ઘટક છે. ઓક્સિજન 21% છે અને નાઇટ્રોજન 78% છે. એક માર્કમાં પૂછાય. યાદ રાખજો, નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે, ઓક્સિજનનું પ્રમાણ વાયુમાં કેટલું હોય છે. બીજા વાયુઓ ઘણી ઓછી માત્રામાં જોવા મળે છે. હવે વાત કરીએ તો આપણે દ્રાવણની, તો એના ગુણધર્મ જોઈ લઈએ. 2 માર્કમાં પૂછાય. સારો સવાલ છે, યાદ રાખજો. દ્રાવણ સમાંગ મિશ્રણ છે એટલે એક સરખું અંદર ભળી જાય છે, આથી સમાંગ મિશ્રણ છે. દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર હોય છે, એટલે nm લખ્યું છે. 1 નેનોમીટર એટલે 10⁻9 મીટર કરીએ એટલે 1 નેનોમીટર થાય છે. તેના કરતાં પણ ઓછો હશે, તેથી આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. દ્રાવણના કણોનું કદ અતિ સૂક્ષ્મ હોવાના કારણે તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું તે વિખેરણ કરી શકતા નથી. ખૂબ જ સૂક્ષ્મ હોય છે, તેથી પ્રકાશના કિરણોનું વિખેરણ થતું નથી. તેથી જ દ્રાવણમાં પ્રકાશનો માર્ગ આપણે જોઈ શકતા નથી. યાદ રાખજો, એક માર્કનો સવાલ પૂછાય કે દ્રાવણમાં પ્રકાશનો માર્ગ શા માટે નથી જોઈ શકતા, તો દ્રાવણના કણોનું કદ અતિ સૂક્ષ્મ હોવાના કારણે તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોને આપણે જોઈ શકતા નથી. દ્રાવ્યના કણોને ગાળણ પ્રક્રિયા દ્વારા દ્રાવણમાંથી અલગ કરી શકતા નથી, કારણ કે સમગ્ર રીતે પાણીમાં કોઈ તત્વ મિશ્ર થઈ ગયું હશે તો આપણે ગળણીથી ગાળીશું તો પણ એને અલગ નથી કરી શકતા. તે માટે મિશ્રણની અલગીકરણની વિવિધ પદ્ધતિને વાપરવી પડે. જેમ કે મીઠું છે એ પાણીમાં ઓગાળી દીધું છે અને પછી આપણે ગાળીએ છીએ તો મીઠું અલગ નથી થતું, પરંતુ આપણે અલગ પદ્ધતિ વાપરવી પડે છે, બાષ્પીભવનની પ્રક્રિયા. એટલે અહીં આગળ કીધું છે કે દ્રાવ્યના કણોને ગાળણ પ્રક્રિયા દ્વારા દ્રાવણમાંથી અલગ કરી શકાતા નથી. દ્રાવ્યના કણોને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તેમ છતાં પણ તે તળિયે બેસી જતા નથી. તેથી જ દ્રાવણ સ્થાયી છે. કારણમાં પૂછાય દ્રાવણ સ્થાયી કેમ છે, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આમાંથી ઘણા બધા એક માર્કના સવાલ અને કારણ નીકળે છે. આપણે આખી રાત પણ મીઠાને પાણીમાં ઓગાળીને મૂકી રાખીશું, એ ઓગળેલું પાણી છે જેની અંદર મીઠું ઓગળેલું છે, તો મીઠું આપણને તળિયે બેસી ગયેલું દેખાશે નહીં. કારણ શું છે? કારણ કે તેના દ્રવ્યમાં સમાંગ રીતે મિશ્રિત થઈ ગયું છે, એટલે આપણે અલગ નથી કરી શકતા. ગળણીથી ગાળીશું તો પણ નહીં થાય અને આખી રાત મૂકી રાખીશું તો પણ તળિયામાં બેસશે નહીં. યાદ રાખજો, આ બધું એક માર્કમાં પૂછાય. આ દ્રાવણ કેવું છે? સ્થાયી છે. વિકલ્પમાં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય. બરોબર, કે ખાલી જગ્યા સ્થાયી છે. દ્રાવણ, દ્રાવ્ય અને દ્રાવક આવા ઓપ્શન પણ આપે તો યાદ રાખજો દ્રાવણ એ સ્થાયી છે. હવે વાત કરવાની છે સાંદ્રતાની. દ્રાવણની સાંદ્રતા શું છે તે તો યાદ રાખજો, પ્રવૃત્તિ 2.2માં જોયું. એ અને બી જૂથ હતું. તેમની પાસે એક જ પદાર્થના રંગોની જુદી જુદી માત્રા ધરાવતા દ્રાવણ છે. આથી આપણે સમજી શકીએ કે દ્રાવ્યની માત્રાના આધારે મંદ, સાંદ્ર અને સંતૃપ્ત દ્રાવણ કહી શકાય છે. મંદ અને સાંદ્ર એ તુલનાત્મક શબ્દો છે. પ્રવૃત્તિ 2.2માં જૂથમાં એનું મળેલું દ્રાવણ બીની સાપેક્ષમાં મંદ હતું. અહીંયા આગળ મંદની વાત કરી છે, મંદ દ્રાવણની. આ ઉપરાંત સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણ વિશે પણ આપણે આગળ માહિતી મેળવવાની છે. સાંદ્ર, મંદ અને સંતૃપ્ત દ્રાવણ. યાદ રાખજો, સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય છે? તો નિયત તાપમાને દ્રાવણ જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલું હશે તો તેને સંતૃપ્ત કહેવાશે. અને અસંતૃપ્ત કોને કહેવાશે? તો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્તના સ્તર કરતાં ઓછી હશે તો તેને અસંતૃપ્ત કહેવાશે. અસંતૃપ્ત દ્રાવણ હશે
તે થોડો વધારે દ્રાવ્ય પદાર્થ ઉમેરતા ઓગળી શકે છે. જ્યારે સંતૃપ્ત હશે તો તે નિશ્ચિત માત્રામાં ઓગળી શકતો નથી. હવે વાતને સમજો, સંતૃપ્ત અને અસંતૃપ્તને. તો તમે પાણી ભરેલું હોય અને ખાંડ નાખ કરો છો તો એક નિયત સમય સુધી ખાંડ ઓગળે છે. તો એ અસંતૃપ્ત દ્રાવણ છે. એમાં પાણીમાં કેપેસિટી હોય છે, થોડી ખાંડ નાખશો તો ઓગળવાની, પણ તમે એક ચમચી જેટલા પાણીમાં 1 કપ જેટલી ખાંડ નાખશો તો એ ઓગળશે નહીં. તો એ કેવું છે? અસંતૃપ્ત બને છે. એટલે અહીંયા આગળ વ્યાખ્યામાં એ જ કીધું છે તમને. આગળ પ્રવૃત્તિ આપી છે, ધ્યાન રાખજો એમાં શું છે. 2 બીકર લેવાનું છે અને દરેકમાં 50 ml પાણી ભરવાનું છે. એક બીકરમાં મીઠું અને બીજા બીકરમાં ખાંડ અથવા બેરિયમ ક્લોરાઇડ ઉમેરવાનું છે અને સતત હલાવવાનું છે. જો દ્રવ્યના કણો વધુ માત્રામાં ન ઓગળે તો બીકરમાંના દ્રાવણને 5°C તાપમાનના વધારા સુધી ગરમ કરવાનું છે અને ફરીથી દ્રાવ્ય ઉમેરવાનું છે. શું આપેલ તાપમાને મીઠું અને ખાંડ અથવા બેરિયમ ક્લોરાઇડ સમાન પ્રમાણમાં દ્રાવ્ય થાય છે? એવું પૂછ્યું છે અહીંયા. ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય છે તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. યાદ રાખજો, તાપમાન ચોક્કસ હશે અને દ્રાવણમાં તેની ક્ષમતા હશે તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલું હશે તો તે સંતૃપ્ત દ્રાવણ કહેવાશે. બીજા શબ્દોમાં કહીએ કે ચોક્કસ તાપમાને દ્રાવણની વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ન શકે તો તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. જેનું ઉદાહરણ મેં તમને આપ્યું કે નિશ્ચિત માત્રામાં આપણી જોડે પાણી છે અને તેમાં અતિશય તમે પદાર્થને ઉમેરી રાખો છો તો તે અમુક લેવલ સુધી જ ઓગળશે, પછી ઓગળી શકતા નથી. વધારે માત્રામાં તમે નાખશો તો દ્રાવ્ય ઓગળી શકશે નહીં, તો તેને આપણે સંતૃપ્ત દ્રાવણ કહીશું. ચોક્કસ તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે. 1 માર્ક માટે યાદ રાખજો, દ્રાવણની દ્રાવ્યતા કોને કહે છે? પૂછાય એક્ઝામમાં. જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતાં ઓછી હોય તો તેને અસંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવશે. જો તમે કોઈ નિશ્ચિત તાપમાને એક સંતૃપ્ત દ્રાવણ લઈ તેને ધીરે ધીરે ઠંડુ કરો તો શું થશે? આ પ્રવૃત્તિ પરથી અનુમાન થશે કે ચોક્કસ તાપમાને આપેલા દ્રાવકમાં જુદા જુદા પદાર્થની દ્રાવ્યતા અલગ અલગ હોઈ શકે છે. યાદ રાખજો, ચોક્કસ તાપમાને, અહીંયા જે વ્યાખ્યાને શબ્દો આપ્યા છે એને યાદ રાખજો, તમારી જાતે ના લખતા. વૈજ્ઞાનિક ધોરણે જે પરિભાષા આપી છે તે પરિભાષામાં તમારે લખવાનું છે. અહીંયા એ જ વિગત આપી છે કે આપણે અનુમાન લઈ શકીએ છીએ કે ચોક્કસ તાપમાને આપેલા દ્રાવકમાં જુદા જુદા પદાર્થોની દ્રાવ્યતા અલગ અલગ હોય છે. એટલે તાપમાન એક જ હશે, ચોક્કસ જ હશે, પણ દ્રાવકમાં પદાર્થ અલગ અલગ હશે તે પ્રમાણે તેની દ્રાવ્યતાનો ગુણધર્મ પણ બદલાશે, અલગ અલગ હશે. દ્રાવણની સાંદ્રતા એટલે આપેલા જથ્થામાં, પદાર્થમાં, દ્રાવણમાં એટલે કે દળ અથવા એનું જે કદ હશે તે હાજર રહેલા દ્રાવ્યની માત્રા અથવા આપેલ જથ્થામાં દ્રાવકમાં ઓગાળેલ દ્રાવ્યની માત્રા. સમજો, સાંદ્રતા કોને કહેવાય છે? તો દ્રાવ્યનો જથ્થો ભાગ્યા દ્રાવણનો જથ્થો. દ્રાવ્યનો જથ્થો હશે ભાગ્યા દ્રાવણનો જથ્થો. એને અહીં આગળ દર્શાવ્યું છે લેખિત સ્વરૂપમાં કે દ્રાવણની સાંદ્રતા એટલે આપેલ જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા. એટલે આપણી પાસે જે દ્રાવણ છે એનો જેટલો જથ્થો છે એની અંદર હાજર રહેલા દ્રાવ્યની માત્રા. દ્રાવ્ય એટલે એવો પદાર્થ જે ઓગળી શકે. ખ્યાલ આવી ગયો? એને દ્રાવ્ય કહીએ છીએ. ઉપર આપણે ઘણા બધા એક્ઝામ્પલ આના લઈ લીધા છે કે ખાંડને પાણીમાં ઉમેરીએ તો ખાંડ એ દ્રાવ્ય થશે અને પાણી દ્રાવક થાય છે અને બંનેનું મિશ્રણ છે એ દ્રાવણ બને છે. અથવા આપેલા જથ્થાના દ્રાવકના ઓગળેલ દ્રાવ્યની માત્રા એટલે કે આપેલ જથ્થામાં જે દ્રાવક હશે, જે પાણી હશે, એમાં ઓગળેલા દ્રાવ્ય એટલે કે ઓગળેલા ખાંડની માત્રા. ખ્યાલ આવી ગયો? એ જ વસ્તુ નીચે લખી છે. દ્રાવણની સાંદ્રતા તો યાદ રાખજો, 1 માર્કમાં પૂછાશે. દ્રાવ્યનો જથ્થો ભાગ્યા દ્રાવણનો જથ્થો. એ ઉપરનું છે. દ્રાવણ જે શબ્દ છે એને ખાલી બદલીને નીચે શું લઈ લીધું છે? દ્રાવકનો જથ્થો. એટલે છેદમાં લખ્યું છે દ્રાવણના બદલે શું લખ્યું છે? દ્રાવક લખ્યું છે. દ્રાવણની સાંદ્રતા દર્શાવતી વિવિધ રીત છે. અહીંયા 2 પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે. ખાસ યાદ રાખજો, નીચે એના આધારે દાખલો આપેલો છે. દ્રાવણની વજનથી ટકાવારી. તો દ્રાવ્યનું વજન અને દ્રાવણનું વજન હશે ગુણ્યા 100. હવે દ્રાવણની વજન કદની ટકાવારી કે તો યાદ રાખજો, દ્રાવ્યનું વજન એટલે જે વસ્તુ આપણે પદાર્થ ઓગળશે તેને દ્રાવ્ય કહીશું, તેનું વજન ભાગ્યા દ્રાવણનું કદ, કેટલું કદ છે તેના વિશે, ગુણ્યા 100 કરીશું.
અહીંયા એ જ વિગતો દર્શાવવામાં આવી છે. એક દ્રાવણ લીધું છે 320 ગ્રામ પાણીમાં, 40 ગ્રામ સામાન્ય ક્ષાર ધરાવે છે, તો તે દ્રાવણની સાંદ્રતા વજનથી ટકાવારીથી સમજાવો. તો દ્રાવ્યનું વજન એટલે કે સામાન્ય ક્ષાર મીઠાની વાત કરી છે, તો એ કેટલું છે 40 ગ્રામ છે. આગળ આપ્યું છે દ્રાવકનું વજન પાણી એ 320 ગ્રામ છે. આપણે જાણીએ છીએ કે દ્રાવણનું વજન એટલે દ્રાવ્યનું વજન વત્તા દ્રાવકનું વજન થશે. આમ 40 વત્તા 320 ગ્રામ થશે, તો કેટલા મળશે આપણને 360 ગ્રામ મળશે. હવે વજનની ટકાવારી લેવાની છે. ઉપર આપણને વજનની ટકાવારીનું સૂત્ર આપી જ દીધું હતું. તો શું થશે? દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન ગુણ્યા 100. તો 40 ભાગ્યા 360 ગુણ્યા 100 કર્યા છે, તો આપણને જવાબ મળી જશે 11.1% આવશે. હવે અહીં આગળ વાત છે નિલંબન એટલે શું. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે, તેના ગુણધર્મો પણ પૂછાશે. પ્રવૃત્તિ આપણે 2.2 જોઈ હતી, જેમાં મેં તમને નિલંબન વિશે કીધું હતું. જેમાં આપણે જોયું હતું કે ચોકનો ભૂકો અથવા ઘઉંનો લોટ હશે તો ગણીથી ગાળીશું તો ગણીમાં રહી જાય છે. તો સી ને મળેલી વિષમાંગ પ્રણાલી જેમાં ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હતા તેને નિલંબન કહે છે. અને જે ઘન પદાર્થના કણો રહી ગયા હતા એને નિલંબન કહેવાશે. નિલંબન વિષમાંગ મિશ્રણ ધરાવે છે જેમાં દ્રવ્યના કણો ઓગળતા નથી પરંતુ સમગ્ર માધ્યમમાં નિલંબિત રહે છે. ઓગળશે નહીં, ઘન પદાર્થ રહેશે અને તેને નરી આંખે જોઈ શકાય છે. તમે ઘરે પણ આ પ્રયોગને કરી શકો છો. હવે ખાસ યાદ રાખવાનું છે નિલંબનના ગુણધર્મો. નિલંબન એ વિષમાંગ મિશ્રણ છે. સમાંગ રીતે પાણીમાં ઓગળતું નથી એટલે વિષમાંગ મિશ્રણ છે. નિલંબન ધરાવતા કણો નરી આંખે જોઈ શકાય છે. નિલંબિત કણો તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે જેથી તેનો માર્ગ જોઈ શકાય છે. જો નિલંબિત કણોને કોઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખવામાં આવે તો તે દ્રાવ્યના કણો પાત્રમાં તળિયે બેસી જશે. આમ નિલંબન અસ્થાયી હોય છે. ગાળણ દ્વારા આવા નિલંબિત કણોને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. એટલે જે મિશ્રણ બનાવ્યું છે તેનાથી અલગ કરી શકાય છે. ઘણીથી ગાળીશું કાં તો પાણીમાં ઓગાળી દઈશું. એ પદાર્થ છે અને ગણીથી ગાળ્યા સિવાય બાષ્પીભવનની પ્રક્રિયા કરીને પણ આપણે પાછું મેળવી લઈશું. એટલે આવા જે કણો છે એને આપણે સરળતાથી અલગ કરી શકીશું. જ્યારે નિલંબિત કણો પાત્રના તળિયે બેસી જાય છે ત્યારે નિલંબનનો નાશ થાય છે અને હવે તે દ્રાવણ પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરવા અસમર્થ બને છે. તે પ્રકીર્ણન કરી શકતું નથી. યાદ રાખજો, આ ખાસ એક્ઝામમાં પૂછાય કે નિલંબનમાં દ્રાવણ પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરવા અસમર્થ ક્યારે બને છે? તો જ્યારે નિલંબિત કણો પાત્રના તળિયે બેસી જશે ત્યારે નિલંબનનો નાશ થાય છે અને ત્યારે દ્રાવણ પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરવા અસમર્થ બની જાય છે. હવે શીખીશું કલિલ એટલે શું. આપણે જે પ્રયોગ કર્યો તેમાં જૂથ ડી હતું જેમાં આપણે શાહીના ટીપા ઉમેર્યા હતા. તો તે જૂથ ડી ને મળેલ દ્રાવણને કલિલ અથવા કલિલમય દ્રાવણ કહેવાશે. કલિલના કણો સમગ્ર દ્રાવણમાં એક સમાન રીતે ફેલાયેલા હોય છે. નિલંબિત કણો કરતાં કલિલના કણોનું કદ નાનું હોવાના કારણે મિશ્રણ સમાંગ દેખાય છે, પરંતુ વાસ્તવમાં કલિલ દ્રાવણ વિષમાંગ મિશ્રણ જ છે. ખાસ યાદ રાખજો, કલિલ દ્રાવણ એ કયા પ્રકારનું મિશ્રણ છે? તો વિષમાંગ છે. સમાંગ અને વિષમાંગ એ મિશ્રણના બે પ્રકાર છે જેમાંથી કલિલ દ્રાવણ છે તે વિષમાંગ મિશ્રણ છે. ઉદાહરણ તરીકે દૂધ અને શાહીના ટીપા જે આપણે જૂથ ડીના પ્રયોગમાં જોયા હતા. કલિલ કણોનું કદ નાનું હોવાના લીધે આપણે તેને નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ પ્રવૃત્તિ 2.2માં જોયા પ્રમાણે કલિલના કણો પ્રકાશના કિરણપુંજનું આસાનીથી પ્રકીર્ણન કરે છે. પ્રકાશના કિરણપુંજનું આ પ્રકારના પ્રકીર્ણનને ટિન્ડલ અસર કહે છે. ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાશે ટિન્ડલ અસર. 2 માર્કમાં પૂછાઈ શકે છે અને 3 માર્કમાં પણ પૂછાઈ શકે છે. આ અસર ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધી હતી એટલે આને ટિન્ડલ અસર કહે છે. સૂર્ય કે પ્રકાશનું કિરણપુંજ નાના છિદ્ર મારફતે અંધારા ઓરડામાં પ્રવેશે છે ત્યારે પણ ટિન્ડલ અસર જોઈ શકાય છે, જેમાં હવામાં ધૂળ ધુમાડાના કણોને કારણે પ્રકાશના કિરણપુંજનું પ્રકીર્ણન થાય છે, જેને લીધે ટિન્ડલ અસર જોવા મળે છે. આ જોઈ શકાય છે. અને બી આપ્યું છે. એમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે જે ટિન્ડલ અસર દર્શાવતું નથી, પરંતુ પાણી અને દૂધ છે
તે ટિન્ડલ અસર દર્શાવે છે. તમે ઘરે પ્રયોગ કરી શકો છો, ખૂબ જ સરળ છે. એટલે અહીંયા આગળ ટિન્ડલ અસરમાં પ્રકાશના કિરણો જે ટોર્ચમાંથી નીકળે છે તેને આપણે સરળતાથી જોઈ શકાય છે. તેનું પ્રકીર્ણન આપણે જોઈ શકીએ છીએ. આને ટિન્ડલ અસર કહેવાય છે. આ ટિન્ડલ અસર ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. વાહનની જે હેડલાઇટ હોય છે, જે ચોમાસા દરમિયાન આપણને તે જ લીસોટા પણ દેખાય છે, એ બધી ટિન્ડલ અસર છે જે આપણા રોજિંદા જીવનમાં સંકળાયેલી છે. ગાઢ જંગલો હોય છે જેના છાયામાંથી સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય છે, ત્યારે ટિન્ડલ અસર જોઈ શકાય છે. જંગલમાં રહેલા ધુમ્મસ કે ઝાકળના પાણીમાં અતિ સૂક્ષ્મ કણો હોય છે જે હવામાં કલીલ કણોની માફક જ ફેલાયેલા હોય છે. આ બધા જ ટિન્ડલ અસર ધરાવે છે. હવે ખાસ યાદ રાખજો, 2 માર્કમાં પૂછાય. કલીલના ગુણધર્મો તો કલીલ વિષમાંગ મિશ્રણ છે. આ ઉપરાંત કલીલના દરેક કણનું કદ અતિ સૂક્ષ્મ હોવાના લીધે નરી આંખે જોઈ શકવું મુશ્કેલ છે. નરી આંખે જોઈ શકાતું નથી. નિલંબન આંથી વિરોધમાં છે. એક્ઝામમાં પેપર હાર્ડ કરવા માટે તમને પૂછી શકે કે નિલંબન દ્રાવણ અને કલીલ દ્રાવણનો તફાવત લખો. તેના ગુણધર્મના આધારે તમે તફાવત જાતે બનાવી શકો છો. એટલે ગુણધર્મ યાદ રાખજો તો તફાવત થશે. કારણ કે નિલંબનમાં આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, જ્યારે કલીલમાં આપણે નરી આંખે જોવા મુશ્કેલ હોય છે. કલીલ કણો એટલી હદે મોટા હોય છે કે તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણપુંજનું પ્રકીર્ણન કરી શકે છે અને પ્રકાશના માર્ગને દ્રશ્યમાન બનાવે છે. કલીલને કોઈપણ પ્રકારે ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકતા કલીલના કણો પાત્રના તળિયે બેસી જતા નથી. આ પણ એક પ્રકારનો તફાવત થશે નિલંબન અને કલીલની વચ્ચે. તેથી જ કલીલ સ્થાયી હોય છે. અહીંયા આગળ તમને કલીલના ઉદાહરણ આપ્યા છે પ્રવાહી, વાયુ અને ઘનના આધારે. ધુમ્મસ, વાદળ, ઝાકળ છે, ધુમાડો, હવામાંથી બહાર નીકળતો ધુમાડો હોય છે. આ બધું કલીલનો તમને પ્રકાર પણ આપેલો છે. થોડા ફોટોગ્રાફ્સ પણ છે એના વિશે થોડી માહિતી. સોડા વોટરની વાત કરી હતી તે આ જોઈ શકો છો. સોડા વોટર બોટલ. બેરિયમ ક્લોરાઇડનું નામ આવ્યું હતું. આ બેરિયમ ક્લોરાઇડ છે. આ ટિન્ડલ અસરનો ફોટો દેખાડ્યો છે, તમે જોઈ શકો છો. પ્રકીર્ણન પહેલામાં, બીજા અને ત્રીજામાં કેટલું થાય છે, આ પ્રકાશનું પ્રકીર્ણન થાય છે તેનો ફોટોગ્રાફ છે ટિન્ડલ અસરનો, જોઈ શકાય છે. હવે વાત કરીએ આપણે પાઠ ઉપર જઈએ. કલીલના કણોને તેના મિશ્રણમાંથી ગાળણ પ્રક્રિયા દ્વારા અલગ કરી શકતા નથી. એક વિશિષ્ટ પદ્ધતિ સેન્ટ્રીફ્યુગેશન છે જેના દ્વારા કલીલ કણોને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે. કલીલમય દ્રાવણના ઘટકના કણો તરીકે વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ હોય છે. કલીલ દ્રાવણમાં રહેલો દ્રાવ્ય જેવો ઘટક એટલે કે જે વિક્ષેપિત કણો છે તે વિક્ષેપિત કલા બનાવે છે અને આવા ઘટકો કે જેના કણો નિલંબિત થયેલા હોય તેને વિક્ષેપન માધ્યમ કહે છે. ખાસ યાદ રાખજો, વિક્ષેપન માધ્યમ કોને કહે છે. એક્ઝામમાં પૂછાય. એક્ઝામમાં આપેલું નીચેનું વર્ગીકરણ પણ પૂછાય, એટલે ધ્યાન રાખજો કોને શું કહેવાય છે. વિક્ષેપન માધ્યમ અને આ વિક્ષેપિત કલા છે તેના કણોની ભૌતિક અવસ્થાના આધારે કલીલનું વર્ગીકરણ થશે. એટલે નીચે જે વર્ગીકરણ આપ્યું છે તે વિક્ષેપન માધ્યમ અને વિક્ષેપિત કલાના આધારે આપેલું છે. ફરીથી વિક્ષેપિત માધ્યમ અને કલા શું છે તેના વિશે સમજાવું છું. કલીલમય દ્રાવણના ઘટક કણો તરીકે વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ છે. કલીલ દ્રાવણમાં રહેલો દ્રાવ્ય જેવો ઘટક એટલે જે ઓગળી શકે તેવો ઘટક હોય છે તે વિક્ષેપિત કલા બનાવે છે અને એવો ઘટક કે જેના કણો નિલંબિત થયેલા હોય છે. નિલંબિત એટલે તમને ખબર જ છે કે જે સમાંગ રીતે ઓગળી નથી ગયા તેવા નિલંબિત ઘટકો છે તે વિક્ષેપન માધ્યમ બનાવે છે. અને આ માધ્યમ અને કલા છે તેના આધારે જ કલીલનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આ વર્ગીકરણ નીચે આપ્યું છે અને ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાઈ શકે કે જેલી, ચીઝ, માખણ એ કલીલના કયા પ્રકારમાં સમાવેશ થાય છે, તો જેલી. અને એનું વિક્ષેપિત કલા અને માધ્યમ કયું છે, તો પ્રવાહી અને ઘન છે. ખ્યાલ આવી ગયો? એ રીતે એક્ઝામમાં પૂછાઈ શકે છે. હવે છે મિશ્રણના ઘટકોનું અલગીકરણ છે. કઈ કઈ પદ્ધતિથી તમે અલગ કરી શકો તેના વિશે આપ્યું છે. તેના વિશે આપણે ભાગ 2માં વધારે માહિતી મેળવીશું. આમ અહીંયા આગળ આ ભાગ 1 પૂરો થાય છે, જેમાં આપણે મિશ્રણના પ્રકાર સમજ્યા હતા, જેમાં સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ વિશે માહિતી મેળવી હતી. આગળના ભાગમાં આપણે મિશ્રણના ઘટકોનું અલગીકરણ શીખીશું.